નમસ્તે મિત્રો, જીવનમાં અશક્ય જેવું કશું હોતું જ નથી. અસંભવમાં પણ સંભવ તો છુપાયેલું જ છે. ઇમ્પોસિબલ કહે છે આઈ એમ પોસિબલ. માત્ર આપણે જોવાનો નજરિયો એટલે કે દૃષ્ટિકોણ બદલવાની જરૂર હોય છે. આ વાત એક નાનકડી વાર્તા દ્વારા સમજીએ. એક ગામ જે પહાડી વિસ્તારમાં ખૂબ ઊંચાઈ પર હતું, તેમાં અન્ય ગામ લોકો સાથે બે યુવાન માધવ અને મદન રહેતા હતા. માધવ અને મદનના સ્વભાવ અલગ અલગ હતા. મદન લોકોની સાંભળેલી વાત સચ્ચાઈની પરખ કર્યા વગર સાચી માની લેતો. વખતે વખતે તે આ કારણસર પોતાનો અભિપ્રાય પણ બદલતો રહેતો. જ્યારે માધવ એવું માનતો કે તે પોતે પ્રયત્ન ના કરે અથવા પોતે અનુભવ ના કરે ત્યાં સુધી તે કોઈ વાતને માની ના લેતો. માધવ મન સ્થિર અને શાંત રાખી પૂરતી સચ્ચાઈ જાણી વાત માનવી કે ન માનવી તે નક્કી કરતો. એકવાર ગામના કેટલાક લોકોએ ચોટી ઉપરથી નીચે જોતા તેમને ખીણમાં એક સોના મોહર ભરેલો કુંભ દેખાયો. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ અને દરેક જણ આ વાતની પુષ્ટિ કરવા ચોટી ઉપર જઈ નીચે જોવા લાગ્યા. માધવ અને મદન પણ આ વસ્તુની પુષ્ટિ કરવા ચોટી પર ગયા. થોડા લોકો આ કુંભને મેળવવાની મથામણ કરવા લાગ્યા, પણ કુંભ ખૂબ નીચે ખાઈમાં હતો અને ત્યાં જવાનો રસ્તો ખૂબ દુર્ગમ દેખાતો હતો. થોડા પ્રયત્ન પછી આ લોકો બોલવા લાગ્યા કે આ કુંભ મેળવવો અસંભવ છે. મદન પોતાના સ્વભાવ પ્રમાણે લોકોની આ વાત સાચી માનવા લાગ્યો, પણ માધવ આ વાત માનવા તૈયાર ન થયો જ્યાં સુધી પોતે અનુભવ ના કરે. તેને લાગ્યું કે કદાચ આ સંભવ છે અને એટલે બીજે દિવસે વહેલી સવારે તે ખાઈમાં ઉતરવા ચાલ્યો ગયો. તેને થોડી મુશ્કેલી તો આવી, પણ તે આ મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં આખરે ખાઈમાં પેલા કુંભ સુધી પહોંચી ગયો. તેણે તે કુંભ ઉંચકી લીધો, પોતાની કમર પર બાંધી દીધો અને પાછો ઉપર ગામ તરફ જવા લાગ્યો. ઉપરથી જ્યારે ગામ લોકો આ જોઈ રહ્યા અને તેમને પસ્તાવો કરતા લાગ્યા કે કાશ તેમણે આ કાર્ય અસંભવ ના માની થોડા વધુ પ્રયત્ન કર્યા હોત. મદન પણ આ જ વિચારી રહ્યો હતો કે કાશ તે માધવની જેમ પ્રયત્ન કર્યા વગર કોઈ વાત અસંભવ ના માનતો હોત તો આજે આ કુંભ કદાચ તે લઈ આવતો હોત. મિત્રો, લોકોની વાત સાંભળી કોઈ કાર્ય અશક્ય છે તેમ ના માનો. માત્ર વિચાર કરતા રહેવા કરતાં કાર્ય પર અમલ કરો તો શક્ય છે અસંભવ લાગતું કાર્ય તમારા માટે સંભવ બની જાય. કોઈ કહે છે કે આ અશક્ય છે તો એ સમજો કે એ વ્યક્તિ પોતાના માટે વાત કરે છે, નહીં કે તમારા માટે. આશા છે આજની આ વાર્તા તમને કાર્ય શક્ય બનાવવા પ્રેરિત કરશે, મહેનત કરવા પ્રેરિત કરશે. વિડીયો લાઈક કરી શેર જરૂર કરશો જેથી યુટ્યુબ આ વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચાડે. આવતા અઠવાડિયે એક નવા ગુજરાતીના મોટિવેશનલ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી નિલેશ ખીમસરિયાને રજા આપશો. આવજો.